ચિયું કોનું હે આવ્યું કપે ને આવ્યું બંકો આબરૂ એટલી ખોઈએ ને વાત છોડી દો જેમ પતંગ કરાય એમ કપી જાય એક પતંગ કપણું નહીં એટલી પતંગ કપણી હવે રાજુ કીધું મૂકું તું સડાય હું દેખું પતંગ દેખો કેટલી સડે રાજુ હલકે આબરૂ ના જાય આપણે ટાર્ગેટ કેટલું છે 210 પતંગો આપવાની છે તો 200 સાડી મશીન માં ખાલી એક પતંગ કાપી અને 200 અમારી જી એટલે અમારે વસૂલ કરવાની એ તો લાવ કે લાવ આબરૂ જી જય માતાજી મિત્રો કેમ છો આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણની મોર આજે અમારે બીજા ભાઈબંધ બધા મોજ કરી રહ્યા છે ઢાબા પર અને ભાઈ તમે પતંગ જોઈ શકો છો અમે મોજ તો ચાના કર્યા તમે જે આગલી ક્લિપો જોઈ અમે ઇન્ટ્રો હવે આપ્યા અને પહેલાં ડાયરેક્ટ ચગાવાળી રાખી હતી અને વાગ્યા રાતનાથી સોરી મોજમાં છે એવું બોલું ખબર નહીં દાડાના કેટલા 1 વાગે 1 વાગે હજુ પોણી પીધું નહીં અને પતંગો એટલા કપાના ને એક પતંગ અમારું આપણે એક કાપી નહીં એક પતંગ કાપી નહીં અને બધા અમારે જ જઈએ આબરૂ જઈએ ખૂબ આબરૂ જઈએ નાના આટલા ટાબરીએ કાપીને જતા રહે બોલો અમે વાત કર્યો અને આ શોખ ના લગાય ના ઓગળી કપાણી હોય રાજુ તારે દેવ રાજુને અંગૂઠો કપાણો અને દેખો પતંગો કેટલી પડી હોય હવે થોડો બીજું ખાઈને અને પતંગ ચગાવવા એટલે આપણું પતંગ જાય લંબી પકડ લૂંટવાનો બહુ શોખ આપણે ચડાવ લૂંટવાનો બહુ શોખ હા જો રાજુ નહીં આવે રેવા દે પડશે લ્યા રેવા દે પડશે હા પતંગ કોપીને જોઈ રહી ચાઈ એ રાજુ આયા ઓલો આવ્યો રાજુ જે ઈ તો ના આવે વાતમાં ઓલા લટકાયો લે તું પતંગ દેખી પગમાં ફાડે ના આ તો બધું આપણું કિસ લઈ જાય જીવા આપણું કે અલે ખેત ગમે દી નહીં રાજુ રમને રાજુ આયો રાજુ પેલું જાય હા ગળું થઈ ગયું ગળું લે રાજુ પકડ મારું ઉતાર થોડું કેવી મજા આવે બહુ મજા આવે લૂંટેરા બની તા એક સાચી વાત કહું અમે હવારમાં આવ્યા ને હું ત્રીજી વાર કહું હવાની અંદર અમે 50 થી 150 પતંગ અમારા કપડ નહીં પણ અમે એક પતંગ કોઈનું કાપી નહીં ઇજ્જત કોઈ રે મને તો ખાલી કિના વધારે રાજ્ય રાજુ આયો લપેટ પકડ છે એ ધગુ ના માર દે લે ધગુ મારો તો મને યાદ કરા જ બાબા યો આપણે કિના વધેલા એ પાછળ આવી લે ફુકા મજા ઉત્તરાયણની મોજ અલગ આપણું ફેવરેટ તહેવાર આવે ને તો ઉત્તરાયણ બાકી બીજું કોઈ શું કોતા છે
ગયું આપણને? હા પતંગ પટી ગયું? પતંગો પટી ગઈ છે હવે પતંગ ખૂબ કાપે ને એટલે પતંગો પટી ગઈ એટલે પતંગો લેવા જઈ રહ્યા છીએ. આ જલારામ જઈ આવ્યા. હા બાઈક હે ને મારીને ચલાવવું કેમ કે ભાઈ ઉતરાયણ દોડ્યું હોય ને આગળ પેલું લગાવેલું નહીં. બાઈકનું ઘણું સ્પીડમાં આપતો નહીં. વગર રોડવે આપણે ટૂંકો ખોટો નહીં ખાવો મારી બાઈક આપણે કેટલું ખાલી આપીએ 25 પર જાવ તો 25 પર સાઈડ આવે 25 સાઈડ મને મળી જાય સારી વાત છે કેમ કે આખો દાડો બધી કપાવાની જ પછી ના પછી આપણે મિત્રો કોમેડી થઈ ગઈ છે એક મેં ડાયલોગ પોઈન્ટ મારી ગયો છે તો એ કટ કરવાનું છે કેમ કે હું કેવું એવા હારે વસ્તુ જોઈ લીધું ને એટલે કંટ્રોલ થાય છે મારા એના માટે છે અને આપણે આઈડિયા ગાઈ જ રહી કેમ કે હવે ફરક ભાઈ પછી હું લાવો મોજ શોખ કરીએ ને આપણો ફેવરેટ તહેવાર ઉત્તરાયણ જ કહેવાય આપણે કોઈ બીજું નહીં અને અમારા શોર્ટ વિડીયો તમને જેવા ગમતા હોય ને તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ અમને ખબર કે અમને તમે રીઝન સપોર્ટ કરો કેમ કે અમે હવે શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો અમારા વ્યૂ સારા આવે એના માટે ગાઈ દે આવીએ પણ મિત્રો ફર્યા પણ કોઈ મજા આવી ના તો હવે એમ કરો પાછા પતંગ ચગાવવા જતા આબરૂ કઢાવો પતંગ કાપવા નહીં આબરૂ કઢાવવા માટે કેમ કે આપણે અમે આબરૂ નહીં આબરૂ હે પતંગ કપણી એમાં આબરૂ નહીં બાકી આબરૂ હે હવે આવી જઈએ ચોકડી હું રાજુને મોબાઈલ પકડો આપું લે રાજુ મોબાઈલ પકડે હું બાઈક કાઢો બસ એમ પકડી બહુ ભૂરાનું હોય લેવાય જાય ફુગા લેવા છે લેવા જો જ્યાં તમે બે ફુગા જે હોય ને બે ફુગા જે આપણને કહેવાય એ કેટલામાં આવ્યા છે તમે કહેજો અમે ખાલી ઉભા રહ્યા 10-15 મિનિટ જ્યાં ઉભા રહ્યા અને એવું એક વસ્તુ થઈ ગયું એટલે બે ફુગા એમ આપી દીધા પણ હવે અમે એમ ના લીધા પૈસા આપીને જ દીધા કેમ કે ભાઈ કે 12 મહિનામાં એક વાર તહેવાર આવે ને આપણે મફત લેવાય બરોબર મજા ના આવે એટલે અમે કોઈ પૈસા આપીને લીધા એ ફુગા અને આપણે આવી ગયા જલારામે આપણે ચૂકાવી દઈએ તો મિત્રો આવી ગયા અમે સોસાયટીની અંદર તમને નહીં ખબર મેં શું કરવા આવ્યા એટલે છાસની થેલી અલા દૂધની થેલી લેવા દેખ આ પણ ભૂલી ગયો ઈચ્છા થઈ ગઈ ચા પીવાની તો અમે દૂધ લેવા આવ્યા અને લઈ લીધી ચાના દાળ ને સારું હવે જઈને ચા બનાવી દઈએ ચા બનાવીને પછી ચા પી લઈએ અને પછી પતંગ ચગાવીએ અને જવાનું છે એક બીજા ભાઈબંધને ફોન કર્યો અને ફોન કર્યો એટલે કે તમે આવી જાજો મારા જગ્યાએ અને મને ઘરનો જે મકાન નંબર હોય મકાન નંબર કહી દીધો છે એટલે પછી ચા બીજો પીને અને જઈએ હાલ નહીં જઈએ બધું હાલ કેમ કે મારા મોટા ભાઈ અને ભાભીની બધા આવી રહ્યા અહીંયા એટલે અહીંયા ભેગા બીજા થઈને પછી જઈએ ત્યાં ચાલો રાજુ હા ચાલે તો રાજુ લે તમારે સારું લઈ લો દેખો ભાઈ હું કોઈ રેશમ બીજું નહીં કરતો આ સારું સારું મેં ખાલી ચણા દાળ લીધી દેખો જોઈ શકો ત્યાં પણ કોઈ બીજું વ્યસન નહીં હાલ ખાવું નહીં ચણા દાળ ખાવ બીજું કોઈ ખાતો નહીં હો તો ચા પી લઈએ બનાવી દઈએ ચા ઉકળી જઈએ ખાલી દૂધ બાકી છે તો મુંદાજુ બેના દૂધ લેવા આવ્યા હતા પછી હવે અને પતંગ તમે જોઈ શકો હો રાજુ દેખી કૂતરા બેઠા ચડી ના જાતો માથે બાકી આપણે બીજા જે ગમે તે તહેવાર આવે દિવાળી આવે ધૂળેટી આવે બીજા વગેરે જે તહેવારો આવે એ આપણને તહેવારની અંદર કોઈ ઓછા એટલે આપણને એટલું બધું નહીં ગમતું આપણને ખાલી એક જ તહેવાર ગમે એ ગમે આપણને ખાલી ઉત્તરાયણ સિવાય બીજો એક જ તહેવાર ગમતો નહીં મેન આપણને તહેવાર આ દેખો આ જો અમારા પ્રતાપભાઈ જો આ પ્રતાપભાઈ જો અમે આયા છે પ્રતાપભાઈ નહીં પતંગ ચગાવવા માટે દેખો મને તો લૂંટવાની મજા આવે ચગાવતા જ નહીં આવડતું તમે પહેલા જ કીધું હતું પકડ દે આ દેખો લાલ આવ્યું રાજુ ગયો આપણે પતંગ પ્રતાપભાઈ આ બધી દેખ ભાઈ પતંગ આવી લેવા માટે તો આપણને ખાલી એક જ તહેવાર ગમે ઉત્તરાયણ છે બીજું કોઈ ગમતું જ નહીં પિયાડી એક પતંગ આપ મેં બે ફુગા નતા આપ્યા હાલની પછી વાત હેડ તમે જોઈ શકો આવું એ આ જોઈ શકો તું ભજીયા ચા એ બધા આપણે ઉપર જે મારે ભાભી મોટા ભાઈઓ અને મારા પપ્પાને એના માટે નાસ્તો આપવા જઈ રહ્યા છીએ
ઉત્તરાયણની મોજ છે ને એ આખી અલગ. આ દેખો ઉત્તરાયણ અંદર દોડી આવી ગઈ અંદર જ. શું વાત કરવી બોલો. અને જે મોજ છે ને આ બધી કોણી પડી ઉપર જવું જોઈએ પગ ઉપર રાખી જવું પછી હજુ ઉપર ચડવાનું માટે આપણે આ જગ્યા હતા ને આ બાજુ ભમીને આવ્યા. આ દેખો આ બાજુ આપણે મળે મિત્રો અહીં બધા બાજુ છે આખા અલગ ચા આવી ગયો ચા નાખી દઈએ. આ બાજુ ઉપર આપણે ઉપર આવી ગયા ને ઉપર ડીજે ચાલુ હે ચા આપી દઈએ પછી તો પેલા ચા આપી દઈએ અને પછી જઈએ આપણે અલગ પતંગ ચગાવવા માટે. આપણે પતંગ બધી અલગ જોઈએ. હા ભાઈ દેખો લે જીગા ચા લેજે જીગા ચા તો જીગાને ચા આપી દીધી ભાઈ. એ ભજુ ખાઈ લઈએ કેવું છે પેલા ટેસ્ટ કરી લઈએ. મજા આવે ભજીયા ખાવાની. આપણે જઈએ આ બાજુ. એટલે એ માર ફીકી દીજી જો અમારે હો મારે ભાઈ હા 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 રાજુ સર તો બસ હોય આ બાજુ જઈએ. રાજુ પતંગ ચડાવે આપણે જઈએ હવે આ બાજુ. હા 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 આપણે આવી ગયા હવે સુપરસ્ટાર ગીતા જોડે. ગીતાનું પતંગ હજુ સડી નહીં સડે એટલે ખબર પડી રહે. અમારે આયા હા બોડી ગાર્ડ અમારો આરે બોડી ગાર્ડ એમ અમે જો વિડીયો બનાવે એટલે બોડી ગાર્ડ તો આબરૂ કાઢી અમારે જે પણ વિડીયો બનાવ્યો એટલે અમારે બાજુમાં દંડો લઈને ના ના આજે આપણે બોડી ગાર્ડની જરૂર હતી ચા બનાવે ચા લઈને આવ્યો લાવજે પછી આપજે તો આપી દઈએ નહીં રાજુ હેડ આપે એમ પેલા અલગ. તો અમે હવે બેના અલગ જઈએ કે અમારે જે કોમે નહીં કોમ કરવાનું એટલે અમારે ગમે તે કરવાનું હોય. બધી ફેમિલી આપણે આ છે મારા ભાઈનો છોકરો પેલા બાજુ મારે નાનો ભાઈ માથીનો થોડો મોટો ભાઈ એ બાજુ મારો ભાઈ આ બાજુ આપણે તમે ઓન તો ઓળખતા હશો આ બાજુ મારા મોટા ભાઈ અને ભાભી બંને જે ઉત્તરાયણની મોજ કરવાની આખી અલગ જ હોય. દેવો ખેંચ આખી મોજ અલગ છે આ બાજુ. હા દેખો એક પતંગ કાપીને હજુ આયા ને એક પતંગ ચડાવી નહીં હજુ એક પતંગ ચડાવીને કે કિના બોધ્યા કિના છે બોધવાના આવે પટ્ટી નહીં માજો તરસ તોડી છે. ના ચાલે તો હેડ રાજુ આપી જઈએ હેડ તો અમુન રાજુ જઈએ બીજે હજી જગ્યા દેખો 1 2 અને 3 જગ્યા પેક થઈ જઈએ તો અમે હવે જઈએ બીજી જગ્યાએ. આપણે 2 ફિરકીઓ લઈ લો એટલે આપણું કામ થઈ જાય. ગળામાં કોઈ અડકવાનું નહીં આ તો ખોસી ખાવું રહું. અને રાજુ શું છે આપણને હંગાત અમારી હંગાત ખોસી નહીં અમારે જે પ્લેન હતો ને એ અલગ પ્લેન આપણા ભાઈએ કીધું હોય કે એક પતંગ બોધી આપો અહીંયાની પતંગ તૂટી જઈએ તો અહીંયા ભાઈને પતંગ બોધી આપે કે આપી સમજો અહીંયાની મજૂરી અને આપણી ભાઈ મજૂરી આપણે અહીંયાની જગ્યાએ આપી હોત આપે અહીંયાની જગ્યાએ જો હોત ને તો આપી પણ આપણને કરત એટલે આપણે કોઈ એવું ઉતરાયનું એવું એટલે કરી દેવાનું કોમ એવું થોડું નાના મોટું તો રાજુ જો પતંગ બોગાવ હું ચાહતો પણ રાજુ માસી પહેલાં જતો રહ્યો તો રાજુ બોધે હવે પતંગ હારી લઈ લો રાજુ કે પતંગ હારી કે પતંગ મૂકું લઈ લો તો રાજુ પતંગ બધે મારે પૌધાની બૂટની હવે થોડો નાસ્તો બીજો કરીને અને જઈએ બીજા ઢાબા ઉપર દેખો પેલી બાજુ તમે જે ગેપની અંદર દેખાય અને અનિલ ઓમ કર તમે જોઈ શકો મારો અને આપણે મારા હાથમાં શું પકડવાનું દોડી પણ આપણને કોઈ દાડો પકડતા નહીં એટલે જા દીધી. હવે આપણે જે પેલું વસ્તુ મેકી ફિરકી 2 ફિરકી લીધી 2 જણા વચ્ચે પણ અમે ખાલી એક જણો પતંગ ચડાવજો એટલે 2 ફિરકી કેમ લીધી ખાલી એમને ખાલી એમ માટે કે ઉપર ફિરકી બહુ હતી એટલે એક તો મારે ફોનની પડી હતી મેં જે દોડી પકડાવી હતી એ ફોનની પડી હતી અને કે અમે સાચું કહું મૂન રાજુ બેના જે અમે મૂન રાજુ બેના બે ભેગા થો ને આખી તારે મોજ જ અલગ હોય. રાજુ સાચી વાત હા કે અમારે દોસ્તી એવી થઈ ગઈ ને કે એકબીજા માટે જીવ આપી દે એ ટાઈપની થઈ ગઈ દોસ્તી આખી. તો તમે અમારા જે ફોટા જોતા હશે ઇન્સ્ટાગ્રામની અંદર કે આખી દોસ્તી અલગ હોય
તો હવે ચા તો નહીં પીવો. ચા પીવો રાજુ? ના હું ચા નહીં પીવું. રાજુ ચા નહીં પીતો. કોક ખાલી વહેલો એક ટાઈમ પીવે. હું એ પીવું, દરરોજ પીવું એવું નહીં. હું નહીં દરરોજ પીવું. અને દેખો ચા હશે તો પી લઈએ. બાકી દોડી જાય જોઈ જઈ શકો. દોડી આ બાજુ. અને પાછો વિડીયો એડિટ કરીને તરત નાખો પછી આજે, કેમ કે પછી ઉત્તરાયણ પડી જાય એટલે પછી વિડીયો કોઈ કોમનો ના આવે. એટલે વિડીયો ને આજે એડિટિંગ કરીને અને તરત જ નાખવો પડશે. એટલે તમે જે આ વિડીયો જોઈ શકો ને એ પાછી ઉત્તરાયણનો જોઈ શકો. સમજ્યા? ગેટ બેટ કોણ જોવા જાય? દેખો મારા પ્રતાપભાઈ જવા બેઠા એ બિંદાસ છે. હવે આવી ગયા પ્રતાપભાઈના ઘરે. અંદર આવી ગયા છીએ. ઉપર બધી વસ્તુ આપી દઈએ અને આપણે બધી બધી ફિરકી મગાવી દઈએ. એવો પડીએ ઉપરથી બધી વસ્તુ આપી દઈએ. તો પાણી બીજું પી અને જઈએ છે. બહુ તો સારું ઢાબુ હોય મારે એકલો લાગે ઉપર ચડવું. આગળ તમને કહીએ ભાઈ. એટલે કટ મારીએ.